નમસ્કાર મિત્રો, આપણે ગયા એપિસોડમાં 4 જેટલા ફંક્શન જોયા હતા. આજે આગળ જોઈએ. પહેલું છે અલ્ટરનેટિવ ચોઇસ, એટલે કે વૈકલ્પિક પસંદગી દર્શાવવા. વૈકલ્પિક પસંદગી દર્શાવવી. કોઈ પણ બેમાંથી એક અથવા બંને નહીં એવી જ્યારે વાત હોય ત્યારે અલ્ટરનેટિવ ચોઇસ ફંક્શનનો ઉપયોગ થાય છે. એમાં મોટે ભાગે આઈધર ઓર અથવા તો નાઈધર નોરનો ઉપયોગ થાય છે. આઈધર ઓર અથવા નાઈધર નોર. આઈધર ઓર એટલે બેમાંથી એક, નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. દાખલા તરીકે મોહન will choose either of these books. મોહન આ પુસ્તકોમાંથી કોઈ એક પસંદ કરશે. આ જેટલા પુસ્તકો છે એમાંથી કોઈ પુસ્તક પસંદ કરશે. બીજું ઉદાહરણ જોઈએ. આઈધર મોહન or સોહન will do my work. મોહન અથવા સોહન બંનેમાંથી કોઈ એક મારું કામ કરશે. બેમાંથી કોઈ એક એવી વાત છે. I will drink neither tea nor coffee. ચા અથવા કોફી બંનેમાંથી એક પણ હું લઈશ નહીં. તો આમાં વાત થઈ છે પસંદગીની. બંનેમાંથી કોઈ એક અથવા બંનેમાંથી કોઈ પણ એક નહીં, કોઈ પણ નહીં એવી જ્યારે વાત હોય ત્યારે અલ્ટરનેટિવ ચોઇસનો ઉપયોગ થાય છે. એમાં આપણે વાપરીશું આઈધર ઓર, નાઈધર નોર, આઈધર એકલું અથવા નાઈધર એકલું. એના પછી જોઈએ આપણે આગળ હેબિચ્યુઅલ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. મતલબ કે ભૂતકાળની કોઈ ટેવ અથવા ટેવ વડે થતી ક્રિયા. ભૂતકાળની વાત છે. ભૂતકાળમાં કોઈ ટેવ હોય, આપણે કોઈ ક્રિયા કરતા હોય ત્યારે આ વપરાય છે. હવે એમાં આપણે ઉદાહરણ જોઈશું. તો આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ વેન આઈ વોઝ ઇન ધ કોલેજ. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું ક્રિકેટ રમતો. આમાં જે શબ્દ આવે છે એમાં મોસ્ટલી યુઝડ ટુ શબ્દ આવશે મોટા ભાગે. એ સિવાય એક છે યુઝ ટુ, એના પછી આવશે હેબિચ્યુએટેડ ટુ અથવા તો ગેટ યુઝ ટુ. આટલા શબ્દો હેબિચ્યુઅલ પાસ્ટ કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એમાં વપરાય છે.
આમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ થયો હોય અને વાક્ય આપેલું હોય તો આપણે હેબિચ્યુઅલ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આપણે પેપરમાં લખીશું. એના પછી આગળ જોઈએ. સજેશન અથવા એડવાઇસ, એનો અર્થ થશે સલાહ કે સૂચન આપવા. સલાહ અથવા સૂચન આપવા માટે વપરાય છે. કયા કયા શબ્દો વપરાશે? તો પહેલું તો આવશે શુડ, બીજું આવશે ought to, એના પછી એક શબ્દ આવશે હેડ બેટર. તો આ ત્રણ શબ્દોનો ઉપયોગ સજેશન અથવા એડવાઇસમાં થશે. શુડ, ought to અથવા હેડ બેટર. હવે એને આપણે ઉદાહરણથી સમજીએ. તો દાખલા તરીકે we should read more to get good marks. આપણે સારા માર્ક્સ લેવા માટે વધારે વાંચવું જોઈએ. તો આમાં ઉપયોગ થયો છે શુડનો. બીજું ઉદાહરણ જોઈએ શુડ સિવાયનું. અમિત ઇઝ વીક ઇન સ્ટડી. અમિત અભ્યાસમાં નબળો છે. હી ought to read more. તેણે વધારે વાંચવું જોઈએ. તો અહીંયા ઉપયોગ કર્યો છે ought to નો. તો શુડ અથવા ought to અથવા ત્રીજું છે હેડ બેટર. આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ તમને આપેલો હોય વાક્યની અંદર, તો આપણે એના જવાબમાં લખીશું ડિસ્ક્રાઇબિંગ, સજેશન અથવા એડવાઇસ અથવા ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ. આગળ જોઈએ. ત્રીજું ડિસ્ક્રાઇબિંગ અ પર્સન. ડિસ્ક્રાઇબિંગ અ પર્સન અથવા તો અ થિંગ. મતલબ કોઈ વ્યક્તિ કે વસ્તુનું વર્ણન. આવા પ્રકારના વાક્યોમાં કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ હોય એનું વર્ણન કરવામાં આવેલું હોય છે. તો એના શબ્દો જોઈએ આપણે, કયા કયા શબ્દો વપરાય છે એમાં. તો એક તો આવશે હુ, એના પછી આવશે હુમ, હુઝ અને વિચ. આવા વિશેષણોનો ઉપયોગ થાય છે. તો આટલા શબ્દ આપણે યાદ રાખીશું: હુ, હુમ, વિચ, હુઝ અથવા વિચ. આ ચાર શબ્દોનો ઉપયોગથી કોઈ વાક્ય બનાવેલું હોય તો આપણે એમાં વ્યક્તિની વાત હોય તો ડિસ્ક્રાઇબિંગ અ પર્સન લખીશું, અથવા કોઈ વસ્તુનું વર્ણન કરેલું હશે તો આપણે લખીશું ડિસ્ક્રાઇબિંગ અ થિંગ. હવે આપણે ઉદાહરણ જોઈએ. મહેશ ઇઝ રિયલી એન ઇન્ટેલિજન્ટ પર્સન. મહેશ ખરેખર એક બુદ્ધિશાળી છોકરો અથવા વ્યક્તિ છે. તો બુદ્ધિશાળી એટલે અહીંયા વ્યક્તિની વાત કરી છે.
બીજું ઉદાહરણ જોઈએ. ડુ યુ નો અમન who is a cricket player? શું તમે અમનને ઓળખો છો કે જે એક ક્રિકેટનો ખેલાડી છે? તો અહીંયા શબ્દ વાપર્યો છે હુ. ડુ યુ નો અમન હુ ઇઝ અ ક્રિકેટ પ્લેયર? તો અહીંયા શબ્દ વાપર્યો છે હુ. તો એ હુ ઉપરથી આપણને ખ્યાલ આવે કે વાક્યમાં એક વ્યક્તિ વિશેની વાત કરવામાં આવી છે. એના પછીનું વાક્ય જોઈએ. આઈ જસ્ટ મેટ મિસ્ટર શર્મા whom you have asked me to meet. હું હમણાં મિસ્ટર શર્માને મળ્યો કે જેને તમે મને મળવાનું કહ્યું હતું. આ વાક્યમાં ઉપયોગ છે હુમનો. તો હુ અથવા હુમ આપેલું હોય અથવા ડાયરેક્ટ આ રીતેનું વાક્ય હોય, એમાં કોઈ વ્યક્તિનું વર્ણન કરેલું હોય તો ડિસ્ક્રાઇબિંગ અ પર્સન મૂકીશું. કોઈ વસ્તુની વાત હોય તો ડિસ્ક્રાઇબિંગ અ થિંગ મૂકીશું. તો આ રીતે આટલા ફંક્શન આપણે આજે જોયા. બાકીના ફંક્શનો આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું.